તો વેરાવળથી દ્રશ્યો સામે આવ્યા છે। વેરાવળના દરિયામાં બોટ પલટી મારી ગઈ છે। જોરદાર જે ઉછાળા મારી રહ્યો છે, ઉલાળા મારી રહ્યો છે દરિયાના મોજા ઊંચા ઉછળી રહ્યા છે અને તેમાં એક જે બોટ કિનારે કદાચ પહોંચવાનો પ્રયત્ન કરતી હશે અને તે બોટ પલટી મારી ગઈ છે। માટે જ હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 3 થી 4 દિવસ દરિયો ન ખેડતા માછીમારોને ખાસ મનાઈ કરવામાં આવી છે। લાઈવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, એક્સક્લુઝિવ આ દ્રશ્યો અને બોટ પલટી મારતી હોય તેવા દ્રશ્યો છે। વેરાવળના દરિયામાં બોટ પલટી મારી ગઈ। ભારે કરંટના કારણે પરત ફરી રહી હતી। બોટનું એન્જિન બંધ પડી ગયું અને જેના કારણે બોટ પલટી ખાઈ ગઈ। બોટના ખલાસીઓનો આ બાદ બચાવ થયો છે। સ્થાનિકોએ ખલાસીઓનું રેસ્ક્યુ કર્યું છે। ખલાસીઓને તો બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ બોટને તેઓ બચાવી ન શક્યા। તો પલટી ખાઈ ગઈ હતી। દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। આવા સમયે માછીમારોએ દરિયો ખેડવા માટે ન જવું ખાસ સૂચના આપવામાં આવી છે। આ દ્રશ્યો સામે આવ્યા છે। ગીર સોમનાથ વેરાવળ બંદરના દ્રશ્યો છે, જ્યાં બોટ માછીમારી કરવા માટે ગઈ હતી। ખલાસીઓ પણ તેમાં હતા, પરંતુ તેઓનો બચાવ થયો છે અને બોટ પલટી ખાઈ ગઈ।